જય હિન્દ મિત્રો. ખૂબ જ સારા સમાચાર આપની સમક્ષ લઈને આવ્યો છું ને ફરી એકવાર ધોરણ 1 થી 5 માટે ખાસ આ વિડીયો જોજો કે જે ઓર્ડર કેન્સલ થયા હતા તો એ લોકો માટે છે કે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે આજે સાંજે 6 વાગ્યાથી. તો પૂરી માહિતી આ વિડીયોમાં લઈશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને શેર કરી દો. અત્યારે જ સાઇટ પર મુકાયું છે કે વિદ્યા સહાયક ભરતી 2024 જે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ અને 1/11/24 જાહેરાત ધોરણ 1 થી 5ના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ લેટર મેળવવા માટેની સૂચના છે. હવે વાત કરીએ તો અગાઉ તો કે 17/5/2025ના રોજ જે મેરિટ મૂકવામાં આવ્યું હતું એને અંતર્ગત જ 2/6/25ના રોજ 18 કલાકથી વેબસાઇટ ઉપર પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકાશે. હવે થયું એવું છે કે મેરિટની અંદર થોડો ઘણો ફેરફાર થઈને હવે તમને જોવા મળશે. તમારા મેરિટમાં કાં તો તમે આગળ ગયા હશો કાં તો પાછળ ગયા હશો અને જેના અંતર્ગત હવે ફરીથી એટલે કે આજથી કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે. તમે તારીખ જોઈ શકો છો 2/6/2025 અને 18 કલાક એટલે કે 6 વાગ્યાથી કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે. વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં ઉમેદવારોએ જે તારીખ આપી છે આપણે જોઈએ કે 5/6/2025થી 28/6/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. ઘણો લાંબો સમયગાળો આપ્યો છે. એનું રીઝન ખબર નથી પડી રહી કે આટલા લાંબા ગાળાની અંદર કેમ પસંદગી આપી છે. તો લગભગ 20 દિવસની આસપાસનો સમયગાળો છે. 5 તારીખથી લઈને 28 દિવસનો બરાબર લગભગ 23 દિવસ જેટલા આપેલા છે. તો 5 તારીખથી તમારે પસંદગી માટે જવાનું છે. 28 તારીખ સુધી આ જિલ્લા પસંદગી ચાલશે જે અંતર્ગત તારીખ સમય અને સ્થળ ઉમેદવારને કોલ લેટરમાં દર્શાવેલ છે. તો તમે ડાઉનલોડ કરી શકશો. ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયું છે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવાર વેબસાઇટ ઉપર જો ઓનલાઈન જો કોલ લેટર મેળવવાનો છે બરાબર અને કોઈ પણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં. તારીખ 17/5/25ના રોજ પ્રસિદ્ધ કરેલ કટ ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ યથાવત રહેશે. જે સૂચનાઓ છે એ સેમ ટુ સેમ રહેશે. ખાલી તમારો મેરિટનો નંબર આગળ પાછળ થઈ ગયો હશે. તારીખ નોંધ જોઈ લઈએ કે 22/5/25થી 31/5/25 દરમિયાન નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5ની કરેલ જિલ્લા પસંદગીનો હુકમ રદ કરવામાં આવેલ છે. બરાબર એ ખાસ ધ્યાન રાખજો. જો કોઈ ઉમેદવાર પુનઃ જિલ્લા પસંદગીમાં કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમયે ઉપસ્થિત નહીં રહે તો તે જિલ્લા પસંદગી કરવા માંગતો નથી તેમ માનવામાં આવશે. તમારી જોડે જિલ્લા પસંદગીવાળો જે તમારી જોડે જે ઓર્ડર છે એ તમારી જોડે છે પણ તમે હવે નવી તારીખ નવા હુકમ પ્રમાણે ત્યાં નહીં જાઓ તો તમે જિલ્લા પસંદગી કરવા નથી માંગતા એવું એ લોકો માની લેશે. તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે કોલ લેટર આજથી નીકળે છે અને 5 તારીખથી આપણે જવાનું છે ગાંધીનગર પોતાના જિલ્લા પસંદગી માટે. 28 તારીખ સુધીની તારીખો આપેલી હશે. તમારા કોલ લેટરમાં જે તારીખ હશે એ પ્રમાણે તમારે જવાનું રહેશે. તો આવા કંઈક સારા સમાચાર હતા અને તમારા 1 થી 5ના તમામ મિત્રો સુધી શેર કરજો અને જરૂરથી કોલ લેટર ડાઉનલોડ કરીને સૌથી પહેલાં તારીખ જોઈ લેજો કે નજીક જ છે. 5 તારીખથી તમારે જવાનું રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી નવા વિડીયો તેમજ નવી દરેક અપડેટ તમારા સુધી પહોંચી જાય. આભાર. દેવ પરમાર કી પાઠશાળામાં ફરી મળીશું.